નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને નવજીવન ન્યૂઝ એટલે રોજ એક નવો પ્રયોગ અને નવો પ્રયોગ એટલા માટે કે આપણા જીવનની અંદર આપણી આસપાસ આપણા સમાજમાં જે કંઈ ચાલી રહ્યું છે તે શું ચાલી રહ્યું છે તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કારણ કે આપણે ઉકેલની દિશામાં જવું છે. પણ સામાન્ય રીતે એવું થતું હોય છે કે જ્યારે આપણે ઉકેલની દિશામાં જતા હોઈએ છીએ ત્યારે આપણે દરેક વિષયના એક્સપર્ટ પાસે જ જઈએ છીએ અને એક્સપર્ટ પાસે પોતાની સમજ છે. પણ અમને એવું લાગે છે ઘણી બધી વખત કે એક્સપર્ટની સમજ અને જમીનની વાસ્તવિકતા કંઈક જુદી હોય છે. આજે આપણે જે વિષયને લેવાનો છે વિષય એવો છે કે અમદાવાદના રામોલ વિસ્તારમાં કે પછી સરદારનગર વિસ્તારમાં જે કઈ રીતના ગુંડાઓ આતંક મચાવે છે, લોકોને પરેશાન કરે છે. આ ખાલી અમદાવાદની સ્થિતિ નથી, આ સ્થિતિ આખા ગુજરાતની છે. આખા ગુજરાત ઉપર આ પ્રમાણે ગુંડાઓએ ભરડો લીધો છે અને પોલીસ બિચારીને લાચાર લાગે છે. આ દશામાં ખરેખર શું થઈ શકે એ સમજવા માટે આજે એક એવા મહેમાન, એવા મિત્ર સાથે તમારો પરિચય કરાવવાનો છે જેને તમે બહુ વર્ષોથી ઓળખો છો. આમ તો એને લોકો દારૂવાળા કાકા તરીકે ઓળખે છે. એનું નામ છે હિતેશ ઠાકર. હિતેશ મારો બાળપણનો મિત્ર છે, મારો સાથી રહ્યો છે અને હિતેશ જિંદગીને કંઈક અલગ રીતે જુએ છે, જિંદગીને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. તો આજે હું તમારી મુલાકાત કરાવીશ હિતેશ ઠાકર સાથે અને આખી ઘટનાની હિતેશ કેવી રીતના જોવે છે તેના ઉપર વિગતે વાત કરીશું, આરામથી વાત કરીશું. કોઈ ઉતાવળ નથી, મને પણ નથી, હિતેશને પણ નથી અને તમને પણ નથી. તો ચાલો મળીએ મારા મિત્ર દારૂવાળા કાકા એટલે હિતેશ ઠાકરને. નમસ્કાર. નમસ્તે હિતેશ, કેમ છે? આ ઘટના બધા માટે કંઈક નવી લાગે એવી હતી, પરંતુ આપણે પહેલાથી સમજવામાં જ ભૂલ કરી છે. જ્યારે ઇલેક્શન હતું ત્યારે આ લોકોએ કહ્યું હતું કે ગુજરાત મેં બનાવ્યું છે. હવે કેવું બનાવ્યું છે એ તમે લોકો ન સમજી શક્યા તો એમાં આપણો વાંક નથી. આ વખતનું સૂત્ર જ એમનું એવું હતું કે ગુજરાત મેં બનાવ્યું છે. હવે તમે કલ્પના જે રીતની કરી હોય એ લોકોની પરિભાષાની કલ્પના તમારી સમક્ષ દેખાય છે. નવા એક્સિડન્ટો, નીત નવી બબાલો, પેલેડિયમ મોલ પાસે તલવાર લઈને, રામોલ પાસે તલવાર લઈને, નારણપુરામાં તલવાર લઈને, ઘાટોડિયાની સોસાયટીમાં તલવાર લઈને. એટલે તલવાર કયું ગુજરાત એ હવે તમે અપેક્ષાઓ રાખી શકો. બીજી વસ્તુ છે કે આ જે છોકરાઓ હતા એ સિગરેટિયા દાદાઓ, અમારી ભાષામાં કહીએ. તમે પાનના ગલ્લા ઉપર 20 જણને મફત સિગરેટ આપી દો, એની અંદરની જે ડ્રગ્સનું આપે અને એ ડ્રગ્સના કારણે એનું મગજ બંધ કરી દે અને ખાલી એટલું કહેવામાં આવે ચલો હલ્લો બોલવાનો છે, એટલે જોડે જે કંઈ એની જોડે સાધન પડ્યું હોય, જે કંઈ હોય એને લઈ અને એક ટોળું બની જાય. એ ટોળાને ખબર નથી કે અમે શું કરવા જઈ રહ્યા છીએ. અને આ બધા જે સિગરેટિયા દાદાઓ છે એ સિગરેટિયા દાદાઓને પછી પરિસ્થિતિ, જ્યારે નશો ઉતરે ત્યારની પરિસ્થિતિ કે મફત સિગરેટના કારણે કેટલો સમય તમારે જવું પડશે એ બધીની પરિસ્થિતિનો અંદાજ નથી હોતો, કારણ કે લંબર મૂછ્યા છે. બીજું, એક તો બેકાર છે. ત્રીજું, એમની પાસે એક હુકમ કરનારો માણસ છે. એટલે દરેક વ્યક્તિ જ્યારે કોઈને તમે ધકેલો તારે એના પછીનું એને કે તમે તમારી ચિંતા ના કરીશ, હું તને 2 દિવસમાં છોડાઈ લઈશ, તારા ઘરે 2 દિવસનું કરિયાણું આપી દઈશ, તારા ઘરે 1 મહિનાનું કરિયાણું આપી દઈશ. આ લોભ લાલચ આ પ્રકરણમાં છે. જેમ પોલીસ ખાતામાં પૈસાની દ્રષ્ટિનું છે એમ આ ખાતાની અંદર તમને કંઈક રોશન કરી આપીશું, તમને વકીલાત કરી આપીશું, તારા ઘરનું ટેન્શન ના લઈશ. આ બધા શબ્દોથી માણસ ભરમાય છે ને એક ટોળું નિમિત્ત બને છે. અને એ ટોળું પછી ક્યાં શું કોને મારવા છે એમને ખબર જ નથી. હવે આ વસ્તુ જે છે એમાં એક જવાબદાર હું તમને કહું કે તમે છેક ઊંડે સુધી ઉતરજો. ચોખ્ખું કહું કે એકાદ પોલીસ કર્મચારી સંડોવાળો એટલા માટે હશે કે આ જે ભાવસારની ગેંગ હતી, જે શાલિગ્રામ એને સંગ્રામસિંહને શોધવા માટે ગયા હતા, તો એ સમય દરમિયાન પોલીસ ખાતાની જે આખી ફોજ હતી એ જુહાપુરાની અંદર સર્ચિંગ કરતા હતા. એટલે એ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નહોતો, ઓછો હતો. એ જાણકારી કોઈ પોલીસ વાળાએ આપી હોય ત્યારે જ એ સમયે શોધવાનો સમય થયો હતો. આ છેક ઊંડે સુધી એ લોકોના જે આરોપી જે કઈ છે એમના કોઈના પણ ફોન તપાસશો તો એક કર્મચારી તો એવો નીકળશે કે આજે પોલીસનો ફોજ નથી, આ સમયે તમે નીકળી શકો છો, આ સમયે તાત્કાલિક ધોરણે કોઈ આવી શકશે નહીં.
એક એવી વાત પણ મેં અખબારોમાં વાંચી કે આ જે ગુંડાઓ આતંક મચાવતા હતા અને થોડા દિવસ પહેલા એમને અંદર ઝઘડો થયો અને એ લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા, ત્યારે ત્યાંના એક લોકલ પોલિટિકલ લીડરે ફરિયાદ ન લેવા દીધી, એના કારણે આખી ઘટના બની. તો આ પ્રકારની ગેંગોને પોલિટિકલ સપોર્ટ હોય છે એવું તને લાગે છે? પોલિટિકલ સપોર્ટ વગર કોઈને અત્યારના સમયમાં એવું છે કે કોઈને ગાળ દેવાય તૈયાર નથી. પણ મને ખબર છે કે મારી પાછળ આનો હાથ છે, એટલે હું કદાચ એક શબ્દની ગાળ બોલતો હોઈશ તો એની જગ્યાએ 10 શબ્દો બોલીશ. કેમ કે મને ખબર છે કે મારી પાછળ આ છે કે મારો ફોન ઉપાડી અને આ વસ્તુ થઈ શકશે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, એટલે તો આટલા બધા 182 ધારાસભ્યો શું કામ રાખીએ છીએ આપણે? આટલા બધા નેતાઓ કેમ રાખીએ છીએ કે એ નેતાઓ એક એ લોકોને ખબર છે કે આનું એક ફોન કરવાથી મને 50 નું ડોનેશન મળવાનું છે. તો શું કામ એ લોકો, અને ડોનેશન આપનારા જે રૂટીનના મોટા ઉદ્યોગપતિઓના ડોનેશનની વાત નથી કરતો, અને એ ઉદ્યોગપતિઓ આવા નાના ધારાસભ્ય કે એમને નથી મળવાના, એ ઊંચા લેવલ ઉપર જવાના છે. પરંતુ આ લોકોનો ચૂંટણી નથી લડી શકતા. એટલે આ ઉપયોગ થાય છે. આ ઉપયોગ 100% થાય છે. પોલિટિકલ માણસો આ લોકોનો ઉપયોગ કરે છે અને આ લોકો પોલિટિકલ માણસનો ઉપયોગ, બંને અન્યોન્ય છે. હકીકતમાં આ લોકો નોટ કહેવાય, અને આ જે ગુંડાગરી કરી એ લોકોને ચિલ્લર અમારી ભાષામાં કહેવાય. કે આ ચિલ્લરો પકડાય છે, નોટ ક્યારેય નહીં પકડાય. આ ચિલ્લરો માર ખાધો, આ ચિલ્લરો, અને આ છે ને એ લોકોને ગમે એટલો મારવામાં આવે. સાહેબ, આ એ પોલીસના દંડેથી જ આવી રીતના જોશથી મોહ પાડશે, એ નાટક છે. બાકી તમે જેલની અંદર જાઓ, એ લોકોને 2 હાથ પકડવાના કીધા હોય અને માર્યા કરે ને તો સાહેબ ઉકારો અવાજ નથી આવતો. એ રીઢા ગુનેગારો છે, અને કોઈ મારની અસર નથી. અને એ લોકો જાણે છે કે અમે 6 મહિનામાં 3 મહિનામાં ચાર્જશીટ મૂક્યા પછી છૂટી જવાના છે. આ જે તમે કીધું કે જેમ ફરિયાદ નથી લેવાય, એ તમે એવો એક ફોન હવે બીજી રીતના થશે કે ચાર્જશીટ થોડી નબળી પાડજો. ઓકે, તો એટલે આમના પોલિટિકલ આકાઓ તો છે જ. પોલિટિકલ આકાઓ કોઈ પણ ગેંગના હોય તો જ ગેંગ મજબૂત બને. લતીફથી આપણે શરૂઆત જોયેલી છે કે એની પાછળ કોઈકના હાથ હતા, એના કારણે લતીફ ક્યાં સુધી પહોંચ્યા. આ હવે લતીફ સુધી ના જઈ શકે, પણ લતીફ કોઈ પબ્લિકના વચ્ચે જઈને મારતા નતા. હવેના જે ગુંડાઓ છે ને, આ સિગરેટિયા દાદાઓ, એ કોઈને જોતા નથી. એ દુશ્મની નિભાઈ જાણતો તો લતીફ, એને ડોન કહી શકાય. પરંતુ આ તો ગલીએ ગલીએ ડોન છે. ગલીએ ગલીએ દાદા છે, દરેકને પોતાના વિસ્તારનો અલગ ડોન છે. આવી રીતે આખી પરિસ્થિતિઓનું નિર્માણ થયેલું છે. હિતેશ, મારા 2 સવાલ છે. પહેલો સવાલ એવો છે કે તું અમદાવાદમાં જ મોટો થયો છે, હું પણ થયો છું. આપણે અમદાવાદને મોટું થતું, વિસ્તરતું, ઊંચું થતું, નીચે થતું બધી રીતના જોયું છે. હવે આ જે પ્રમાણ દરેક એરિયામાં વધ્યું છે કે તલવારો લઈને નીકળે, મોંઘી ગાડીઓ લઈને નીકળે, હાથમાં બંદૂક હોય, આ પ્રમાણ પહેલા વધ્યું કેમ? પહેલો સવાલ છે. અને બીજું, આ જે પોલીસ છે માયકંગલી કેમ લાગે છે? પ્રમાણ વધ્યું કેમ? આજે અમુક પહેલા આપના ઇન્ટરવ્યુમાં કીધું હતું કે પોલીસ માત્ર, હું તો મને ખબર નથી પડતી કે પોલીસ જ્યારે બને ત્યારે કરાઈ જાય છે એની ટ્રેનિંગ માટે. એ ટ્રેનિંગમાં માત્ર એક જ કે દારૂની વાસ ક્યાંથી આવે છે એ જ શોધવાની કરાઈમાં પ્રેક્ટિસ છે. એ સિવાય આ પોલીસને કઈ જ કામ નથી. તમે ત્યાં આગળ 4 રસ્તે ઊભા છો, પોલીસની આખી ગેંગ ઊભી છે કે પોલીસ આખા કંટ્રોલ પાવરથી કીધું છે કે ત્યાં આગળ બધા વાહન ચેકિંગ કરો. એ લોકોને ક્વાર્ટરિયું ક્યાં હોલ છે દારૂનો એ જ શોધવું છે. બાકી જો એ ગાડીની અંદર દંડો કે તલવાર હોય તો શું એને એની સજા ના મળવી જોઈએ? એ ક્યાંક તો ઉપયોગ કરવા રાખ્યો હશે ને એને. કાળા કાચ, હું તો કહું છું કે જો તમારે એકદમ વ્યવસ્થિત જ ગુજરાત, તો જ્યાં જ્યાં કાળા કાચ છે ને, એ પોલીસ એની નોકરી કરે છે કાળા કાચ કાઢવાની. અરે કાચ તોડો ને, પેલાને દંડો મારો છો, એક વખત કાચ તોડો, બીજી વખત કાળો કાચ નહીં નંખાવો. અને એ તો ગાડી વાળો છે, એને કાળા કાચ નંખાવવામાં 1200 રૂપિયાનો ખર્ચો છે. એ કાળા ધંધા જે આ પ્રમાણ કેમ વધ્યું? આ પ્રકારના તું તારા શબ્દોમાં કહી તો આ સિગરેટિયા દાદા કે ચિલ્લરનું પ્રમાણ કેમ વધી ગયું છે અમદાવાદમાં? બેકારી. અને બીજું એક મોટામાં મોટું કારણ તમને કહું તો ડ્રગ્સનું પ્રમાણ
જબરજસ્ત છે. જબરજસ્ત એટલે તમે વિચાર કરો કે એ લોકો કે છે કે 1.5 કરોડનું 2 કરોડનું ડ્રગ્સ પકડ્યું આજે અમદાવાદમાંથી આટલું ડ્રગ્સ પકડાણું. અરે એ તો પકડાયું એટલે ના પકડાયું હોત તો દશા શું થઈ હોત મને એમ કહો. ચલો તો નહીં પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે? અને એ નાનો યુવાન સાહેબ, એ હમણાં તમે એક ગામની અંદર બી જોયું હશે કે એક ખાલી યુવક યુવતી, ગઈકાલની ઘટના દેખો, પોલીસો પકડે છે કોને? એક યુવક યુવતી બોપલની અંદર સાઈડમાં બેઠા હતા અને એ સાઈડમાં બેઠા હતા એ યુવતીની જોડે પોલીસ વાળો જઈને કે આ યુવક જોડે જે કરતો તો એ માને કરને. તો પોલીસની આવી ટ્રેનિંગ, પોલીસની બદનામી છે. 25% સારા પોલીસ વાળા હશે, ઈમાનદાર પોલીસ વાળા હશે, પરંતુ કેવું છે કે આ જે માત્ર ને માત્ર એક જ પોલીસ ખાતાને છે કે દારૂમાંથી કમાણી છે અને દારૂ સિવાયના બાકીના કેસ એ માત્ર એકદમ ટૂંકા સમય પૂરતા છે કે એમને એના માટે બધું એ છે જ નહીં. આ બધા તો ગુના બન્યા જ કરે અને એમનો પછી એક નાદાન સવાલ હોય છે, બધી જગ્યાએ થોડી પોલીસ જાય. પરંતુ જે ભય બતાવવાનો છે કે નાગરિકને, અહીંયા કેવું છે આ ગુજરાતમાં કે બળાત્કાર બનાવો એના માટે નહીં બચાવ કરે, પણ બળાત્કારથી બચવા માટેના ઉપાયો બતાવશે, બળાત્કાર રોકવાના ઉપાયો નહીં બતાવે. આ એવી વસ્તુ છે, માર તમે ખાઓ તો મારથી બચવાના ઉપાયો બચાવશે, પણ કેવી રીતે અહીંયા પબ્લિક અહીંયા આવી જાય છે મારવા, કેવી રીતે પબ્લિક આવી રીતના ટોળું ભેગું થાય છે, આ બધા માટે કોઈ ઉકેલ નહીં. બાકી આજની તારીખે પોલીસ ધારે તો બધું જ કરી શકે છે. આ અત્યારે મારના વિડીયો બતાવે છે, લોકો રાજી થાય છે કે હા પોલીસની કામગીરી સરસ છે, તોડી નાખ્યા એ લોકોને. પણ તોડી નાખ્યા એ શબ્દ વાપરવામાં તમને જે બીજા લોકોને બોલવાની મજા છે ને, પરંતુ એ એક ન્યાય નથી. તમને ન્યાય માટે નથી મૂક્યા કે તમે રોડ ઉપર ન્યાય આપી દો. તમને એવી કોઈ સત્તા નથી. માનવ અધિકારની બી સત્તા, માનવ અધિકાર આની અંદર વચ્ચે આવશે, આજે નહીં તો કાલે આવશે. આવી સત્તા છે નહીં. પરંતુ હવે એ લોકોને, જે આ લોકો છે એને કોઈ આગળ પાછળ નથી. એમને મા બાપની પડી નથી, એમને પડોશીની પડી નથી, એમને સમાજની પડી નથી. હવે વરઘોડો તમે કાઢો તો એ તો ખુશ થાય છે સાહેબ અંદરથી કે જોયું આપણે દાદા છીએ એટલે આપણો વરઘોડો નીકળ્યો. અને એ જ જયારે છૂટીને આવશે ત્યારે એ જ વેપારીઓને કહેશે શું કરી લીધું. તારે એ પોલીસ પાસે એવો કોઈ કડક કાયદો લાવો કે જેથી કરીને એ માણસ એ વિસ્તારની અંદર ફરી ધાક ના બજાવે. એ વિસ્તારની અંદર એનો વિસ્તાર નક્કી થયેલો છે, એ બીજા વિસ્તાર, આ ગલીના કૂતરા જેવું છે સાહેબ. રામોલનો માણસ નવરંગપુરામાં આવીને બબાલ નહીં કરી શકે, એની પાસે ટોળું નથી, એની પાસે ત્યાંનું ટોળું નથી. નવરંગપુરામાં માર ખાઈને જશે. આ ગલીના કૂતરા જેવા છે. આ જે સિગરેટિયા દાદા છે એ જ ગલ્લે ભેગા થવાના છે, એ નવરંગપુરાના ગલ્લે માર ખાઈને જાય. આંબાવાડી વાળા છે રામોલ જઈને નથી કરવાના, રામોલ વાળા આંબાવાડી આવીને નથી કરવાના. એ એમનો વિસ્તાર નક્કી છે. ત્યાં તમે તમારા પોલીસ સ્ટેશનમાં એ લોકોના નામ હોય છે જ, તમે એને નિયમિત એના ઉપર નજર રાખતા રહો. 1-2-4 પોલીસ વાળાને દારૂમાંથી છોડી અને આ લોકોની પાછળ લગાવો તો સાહેબ હું સાત્યથી કહું છું કે આ પોલીસ વાળાને ખબર છે ક્યાં ક્યાં આ અડ્ડા થાય છે, ક્યાં ક્યાં આવી રીતના પિન નીકળે છે, ક્યાં ક્યાં આ રીતના જાય છે, એ બધી જ ખબર હોય છે. પરંતુ એક એવું વસ્તુ આ ગાંધી બાપુની નોટનું છે ને કે એના કારણે આ બધું જ આગળ ચાલ્યું છે. એટલે રોકી શકાય છે, પરંતુ ટોળું ભેગું કરવામાં ડ્રગ્સ એ બહુ મોટો મહત્વનો ફાળો છે. આ બધા માત્ર મગજ બંધ થઈ ગયેલા વ્યક્તિઓ હતા. નહીં પણ હિતેશ, તો પછી એવું કહેવાય ને કે તું જે દારૂ બંધી હટાવવાની હિમાયત કરે છે, તો ગુજરાતની અંદર દારૂ ખોટો બદનામ થયો. ખરેખર તો સરકારે ડ્રગ ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને 100% ડ્રગ્સ ઉપર કોન્સન્ટ્રેટ. માત્ર ને માત્ર હું ડ્રગ્સનો જબરજસ્ત વિરોધી છું, કારણ કે મેં જેલ પણ જોયેલી છે. એની અંદર બી શબ્દ આવે છે પાવડરિયા. પાવડર પીવે નહીં તો એમના હાડકા ધ્રુજવા માંડે. આ ડ્રગ્સ તો પહેલાથી જ બધી દૂર કરવા જેવી છે, નહીતર હજુ 10% ખરાબ થયું છે અમદાવાદ. 10%. હજુ જો ડ્રગ્સના આ જ રીતનો અત્યારે તમે કહો એવી ઈ સિગરેટ નીકળેલી છે અને એ તરત જ બંધ કરે. તમે એક જ સેકન્ડની અંદર તમને ખ્યાલ હશે તો અહીંયા તમે હુક્કાઓનું બંધ કરાવી દીધું.
એમને જ્યારે બંધ કરાવવું હોય ત્યારે કરાઈ શકે છે, ડ્રગ્સનું બી કરાઈ શકે છે. હું તો કહું છું કે જે 4 રસ્તે ઉભા રહે છે ને એના કરતા ઘણા પાનના ગલ્લાઓ એમને બી ખબર હશે, એ પાનના ગલ્લા ઉપરનું જે વેચાણ થતું હોય, કારણ કે શાંતિથી ખિસ્સામાં ડ્રગ્સનું તો વેચાણ થાય છે. એટલે એ ગલ્લાની આસપાસ નજર રાખે. બાકી ડ્રગ્સનું પ્રમાણ વધશે તો કીધું કે અત્યારે 10% અમદાવાદ કે ગુજરાત તોફાની બન્યું છે. આ ઉડતા પંજાબની માફક એનાથી વધારે બદનામ ના થાય તો મને કહો, કારણ કે ગુજરાતીઓમાં વ્યસન કરવાની તાકાત બમણી છે. કોઈ પણ ગુજરાતીના મોઢામાં પડીકી જોવા મળશે કે કઈ પણ જાતનું વ્યસન એમને જોઈશે જ. ગુજરાતી જેટલો આનંદી વ્યક્તિ છે એટલો વ્યસની વ્યક્તિ પણ છે. અને એનામાં દારૂબંધી જે વાત કરું છું, હું હિમાયતી એટલે જ છું કે જો એક પ્રકારનું આ વ્યસન ખુલ્લું હશે ને તો એક શાંત વ્યસન ઘરમાં બેસીને કરીને માણસ સુઈ જશે. દારૂવાળો વ્યક્તિ આવી મારામારી કરવાની હિંમત નહીં કરી શકે. દારૂ પીને માણસને ચાલવાની હિંમત નથી હોતી. લથડિયા ખાય, એમાં એ લાકડી મારવા જાય એમાં એને પોતાને વાગે. તમે 5 પેક પીવડાવી મને કહો સીધો ચાલ તો નહીં ચાલી શકું. એ રીતે જે દોડતા હતા ને એ પેલા એ લોકો જ એકબીજાને મારત. આ દારૂ થાત, આ દારૂમાં આટલું જ થાત. પણ પેલામાં માત્ર મગજ બંધ કરે છે, બાકીના હાથ પગ વ્યવસ્થિત ચાલે છે, દોડી શકે છે, શ્વાસ એમને અટકી શકે. હા, એમનો શ્વાસ રૂંધાય, શ્વાસ અટકી શકે, પરંતુ આવી મારામારી છે એ દારૂમાં નહીં થાય. આ મારી ગેરંટી, લેખિત ગેરંટી. હિતેશ, પણ એક પ્રશ્ન એવો છે, તું પણ સમજે છે કે ગુજરાતની અંદર જે પ્રકારે ડ્રગ્સનું વેચાણ વધ્યું છે, અમદાવાદના સિંધુ ભવન જેવા રોડ હોય કે પછી અમરાઈવાડી હોય, બધે જ દરેકને પોતાની હેસિયત પ્રમાણેનું ડ્રગ અમદાવાદમાં સારી રીતના ઉપલબ્ધ છે. પણ આપણા જે ગૃહ રાજ્યમંત્રી છે તો કાયમ એવો દાવો કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, ગુજરાતને પંજાબ નહીં થવા દઈએ, અને છતાં આવી ઘટનાઓ ઘટે છે ને ડ્રગનું વેચાણ થઈ રહ્યું. તો શું લાગે છે, હર્ષ સંઘવી બરાબર ઇફેક્ટિવલી કામ કરે છે કે પોલીસ વાળા એમનું પછી માનતા જ નથી? સ્ક્રિપ્ટેડ છે બધું, બધું સ્ક્રિપ્ટેડ છે. હર્ષભાઈ સંઘવી કદાચ મહેનત કરતા હશે તો ગુજરાત વિધાનસભામાં મહેનત કરે છે. એ માત્ર ત્યાંથી બોલવાનું, ચમરબંધીને છોડવામાં નહીં આવે, એમના વરઘોડા તો નીકળશે એટલે નીકળશે જ, એમને ક્યાંય દેખવા જેવા નહીં રાખીએ. આ બધા જે શબ્દો છે, અમે છોડીશું નહીં, અમે એમનો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. હા, એટલે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, પણ એમનો કાયદો ક્યાં બતાવશે? એ કયો કાયદો છે એ આપણને નથી કહેતા. મેં તમને કહ્યું ને ગુજરાત મેં બનાવ્યું છે એવું તમે ખોટું સમજ્યા હતા. એમને તો વ્યવસ્થિત વિચારાય વાત કરીને જ કીધું છે કે ગુજરાત મેં બનાવ્યું છે. એ તમે એ વખતની કલ્પના નતું. આપણે પહેલું ગુજરાત આપણે જોયેલું છે, ગાંધીનું ગુજરાત બોલતા હતા. આપણે ગયા ઇલેક્શન સુધી આપણે બોલતા હતા કે આ ગાંધીનું ગુજરાત છે. તો હવે એ લોકો એ બદલી નાખ્યું કે ગાંધીનું ગુજરાત નથી, આ ગુજરાત મેં બનાવ્યું છે. તો હવે ગાંધીના ગુજરાત ઉપર તો હું પહેલેથી ના પાડું છું કે તમે બોલશો જ નહીં, કારણ કે ગુજરાત તો અમને બનાવ્યું છે. અને ઠેર ઠેર બોર્ડ હતા. એટલે પરિસ્થિતિ એ છે કે હર્ષભાઈ સંઘવી આની પહેલા ઘણા બધા ગૃહમંત્રીઓ ને એ બધા આવી ગયા, પરંતુ એક વસ્તુ છે, એમનો પાવર ગૃહમંત્રી લેવલનો નથી. આ હું શબ્દ કહું, કારણ કે જો પાવર હોય સાહેબ તો એક ઘટના ઉપર બીજી ઘટના ઉપર ત્રીજી ઘટના, ચોથી ઘટના, આવી ઘટનાઓ ન બની શકે. આવી ઘટનાઓ ઘટે છે. ગોપાલ ઇટાલિયા જે શબ્દો વાપરે છે હું વાપરતો નથી, કારણ કે હું દરેક મંત્રીનું માન પણ એ રીતે સાચવું છું. પરંતુ પરિસ્થિતિ એ છે કે એમણે એમની રીતે કહી દેવું છે કે આ કક્ષાની અંદરનું છે, કારણ કે આ એક બહુ મોટો ગૃહ ખાતું છે, એક જબરજસ્ત. આજે તમે ભલે ત્યાં બેઠા છે કેન્દ્રમાં, પણ એમનો પાવર અહીંયા તમને બીક લાગાડે. એમનો પાવર એમની સામે બોલાય નહીં. આવા શબ્દો ત્યાં બેઠેલા, દિલ્હી બેઠેલા ગૃહમંત્રીના તમે અહીંયા આગળ તમે આ શબ્દો વાપરો છો, સાહેબ એની સામે ના પડે, સાહેબ એની આમ ના થાય. એનો પાવર અહીંયા દેખાય છે. પરંતુ અહીંના જયારે એક વસ્તુ છે, તમારા ઘરમાં જ જે તમારું પરિવાર છે એ રૂમની અંદર માથાકૂટ કરો, સોસાયટી સુધી જવાનું નથી. આપણે સોસાયટીની ચિંતા નથી કરતા, ઘરની ચિંતા કરીએ. એટલે પરિસ્થિતિ એ છે કે જો આ રાજ્યના ગૃહમંત્રી આ વસ્તુ જે છે એ અત્યારે સતત બનતી, પણ એની ઉપરની કોઈ લગામ નથી. એ બાબતે ક્યારે મુખ્યમંત્રી શ્રી બોલ્યા, કારણ કે દાદા તો બિચારા એકદમ અલગ ટાઈપના જ માણસ છે. એમને તો મુખ્યમંત્રીનો ભાર આપ્યો ત્યારે નહોતું ગમ્યું.
તેમ છતાંય સરકારમાં આવી રીતના છટકબારીઓ બહુ છે. હવે કોઈ પણ નેતા છે, એ કોઈ નેતાએ ફોન કર્યો હોય તો એવી ગૃહમંત્રીમાં તાકાત હોવી જોઈએ કે નેતાનું નામ ડિક્લેર કરે. જે નેતાએ ફોન કરીને એફઆઈઆર લખવાની ના પાડી એને જ લેવા જોઈએ. એ લેવાની તાકાત નથી. એટલા જ એક જણાએ ચોખ્ખું જ કીધું કે ભાઈ આ લોકોને જે છાવરે છે એવા નેતાઓનું લિસ્ટ બનાવો. ગુંડાઓના લિસ્ટ કરતા જે છાવરે છે એમનું લિસ્ટ બનાવો. એ છાવરનારનું લિસ્ટ તમારામાંથી એની તાકાત ઘટી જશે તો ઓટોમેટિક ગુંડાઓની તાકાત ઘટવાની છે. પણ હિતેશ, તું એવું કહે છે કે હર્ષ સંઘવી ઇફેક્ટિવ નથી, તો ગૃહ ખાતું એટલે કેબિનેટ ગૃહ ખાતું તો દાદા પાસે છે, ભૂપેન્દ્રભાઈ પાસે છે, તો પછી એમણે ઇન્ટરફિયર થવું જોઈએ ને ગૃહ ખાતામાં. ગૃહ ખાતું, કેબિનેટ ખાતું એમની પાસે છે, પણ ક્યાંય તમે એમના આ વિશેનું શબ્દ જો જ્યારે હર્ષભાઈ સંઘવી પોતે કે આ બધું હું સંભાળી લઈશ. હર્ષભાઈ સંઘવી મોરબીનું થયું ત્યારે બી ગયા હતા, ત્યાં ગયા હતા અને પૂછ્યું હતું, બરાબર છે. એ મોરબીની ઘટનાઓથી તમે એક ઘટનાઓ, જ્યારે સુરતની ઘટનામાં તમે વિચાર કરો કે જે સુરતમાં એક છોકરીને સોસાયટીમાં રહેસી નાખી, એક છોકરાએ, એક જ છોકરો ફેનિલ, એણે છોકરીનું ગળું કાપી નાખ્યું, ફાંસીની સજા નીચલી કોર્ટે આપી, હજુ તો ત્યાં આગળ એ છે, એના ઘરે જઈને પેડા વહેંચ્યા કે ભાઈ અમને ચુકાદો મળી ગયો. આ યોગ્ય છે? એને ખબર છે કે ફાંસીની સજા આપ્યા પછી 20 કે 25 વર્ષ સુધી તો હજુ કાંઈ નથી થવાનું. પરંતુ આના કારણે લોકોનો પાવર ઘટ્યો છે, વધ્યો નથી. કે આ આવું ખોટું, આટલું ખોટું, આટલું ખોટું, હજુ આગળ પ્રયત્ન કરીશું, સારો ન્યાય મળશે એવું કીધું હોત તો બરોબર. તમે પેડા ખાઈને ઉજવણી કરો એ વ્યક્તિ એ યોગ્ય નથી. એને ખાલી એક કાગળિયા ઉપર કોર્ટે લખ્યું કે ફાંસીની સજા, એ એની ફાંસીની સજા નથી. અને એના તમે પેડા ખાઓ તો બીજા દિવસે અંદરથી હસતો ફોટો મોકલે છે ફેનિલ. એ તમારી ઉપર તમાચો છે. આ કાયદો, અહીંની વ્યવસ્થા, હું તમને કહું કે સાહેબ, અહીંયા અત્યારે આ દારૂ સિવાયના બધા કેસો કાઢી નાખો તો આ બધાના સજાઓ ફટાફટ પડવા માંડે. પરંતુ 50% દરેક કોર્ટની અંદર 50% માત્ર દારૂના કેસોને મુદતો હોય છે. આ ગુજરાત એના લીધે અત્યારે તોફાની બન્યું છે. કારણ કે નથી કોર્ટમાં ચુકાદો આવતો, જામીન તો આપવા જ પડે. પણ ચુકાદામાં 2 વર્ષની 5 વર્ષની સજા આવી હોય ત્યારે એ લોકોને ખબર પડે કે આ પરિસ્થિતિ છે. એટલે આખી જે આખી ચેનલ છે એના કારણે આવા લંબર મુછિયાઓ, જે સિગરેટિયા દાદા, આ લોકોનું પ્રમાણ વધતું ગયું છે. એ લોકો કોઈ બીજી વસ્તુ એ બી આપણે સ્વીકારીએ છે કે આ બ્રાહ્મણ પટેલ શાહમાં તાકાત નથી. આ તલવારો લઈ નીકળવાની આપણામાં તાકાત નથી ગુજરાતમાં. કે આપણો જે સમાજ હતો, આપણો જે પહેલા ગુજરાતીઓ જે છે, સ્પેશિયલ કહેવાય કે ગુજરાતી, આમ તમારા ઉપર લેબલ વાગે, ચાહે કોઈ પણ કોમ હોય, કોઈ પણ વર્ણ હોય, પરંતુ ગુજરાતીઓનું એક આટલું બધું નિર્દયી કક્ષા, આપણે સાહેબ લોહી નીકળ્યું હોય છે ને તોય આપણે દૂર ભાગીએ છીએ. મારની વાત તો બાજુ પર, કોઈ પ્રાણીને લોહી નીકળ્યું હોય ને, કે કબૂતરને ત્યાંથી કપાયેલું છે ને તોય આપણી પ્રજા સૌથી પહેલી દોડી છે. તો આ વસ્તુ તો શક્ય જ નથી કે કોઈને તલવાર મારવી, કોઈને લાકડી મારવી, કોઈના વાહન તોડી નાખવા. આ થોડું પરપ્રાંતિયોનું પણ વજન વધ્યું છે. અને પરપ્રાંતિયોનો પણ હું તમને એક જ વસ્તુ કહું કે આ લોકો એક નવો નિયમ લાયા દારૂમાં, કે પરપ્રાંતિયોને મળી જતી છે. એટલે લોકો દરેક ઓફિસમાં, કોર્પોરેટ ઓફિસમાં 15 પરપ્રાંતિયોને રાખ્યા છે નોકરી, કે એમના આધાર કાર્ડ ઉપર મને વસ્તુ મળે. એમના આધાર કાર્ડ ઉપર તમને વસ્તુ મળે, એ જે નોકરી રાખ્યો છે, પણ એ સિવાયનો પરિવાર, એ સિવાયનો પરિવાર, એમના છોકરાને એમનું ધ્યાન નથી રાખતા, અને એ આ કક્ષાએ પહોંચે છે ગલ્લા ઉપર, અને પાનના ગલ્લે ત્યાં શરૂ થાય છે. ડ્રગ્સ લેવાનું ચાલુ કર્યું એટલે સમજી લેવાનું કે એ આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ક્રિમિનલ બનશે, બનશે ને બનશે. કારણ કે એ ડ્રગ્સ એ માત્ર તમારા મગજ બંધ થઈ જવાની વસ્તુ છે. અને બીજી વસ્તુ હું તમને કહું, ડ્રગ્સ નહીં મળે ને તો પણ આટલો ક્રૂર થશે માણસ નહીં. પણ તું આજે ગંભીરતાથી વાત કરી રહ્યો છે, એ તો હર્ષભાઈને ખબર જ હશે ને? હર્ષભાઈને સાહેબ એક વસ્તુ છે, જે પહેલા ગૃહમંત્રીઓને એ બધા જોયા છે, તો એ દરેક જગ્યાએ જતા હતા, વિઝિટ કરતા હતા. આ તો બનાવના સ્થળે જાય છે, બનાવ બની ગયા પછીના સ્થળે જાય છે. બાકી
મેં ઘણા ગૃહમંત્રીઓ જોયા છે જે એસપી ઓફિસમાં, કમિશનર ઓફિસમાં અચાનક વિઝિટ કરવી. માત્ર અમદાવાદની કમિશનર ઓફિસે કમિશનર નથી, એમના માટે આખું ગુજરાત છે, વલસાડ છે, આ બાજુ કચ્છ છે, આ બાજુ ત્યાં એવી ધાકની દ્રષ્ટિએ ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ ગયા હોય એવી પરિસ્થિતિઓ બતાવો. તું તો હરેન પંડ્યા સાથે પણ કામ કરી ચુક્યો છે ને? હા, હરેનભાઈ પંડ્યા સાથે કામ કરી ચુક્યો છું, નરહરીભાઈ સાથે કરી ચુક્યો છું. એ બંને ગૃહ ખાતું સંભાળતા હતા. હા, બંને ગૃહ ખાતું સંભાળતા હતા. એ વખતમાં નરહરીભાઈ પાસે બી હતો સાહેબ, એમનો બી એક જોશ હતો, એક આંખ હતી એમની બી. હરેન પંડ્યામાં તો એના કરતા વધારે થોડી આંખ હતી. અને આ લોકોએ જે રીતના ગૃહ ખાતું સંભાળ્યું હતું, આજ ગુજરાત હતું. નહીં તો હવે તકલીફ ક્યાં થઈ રહી છે? હર્ષભાઈમાં તકલીફ ક્યાં થઈ રહી છે? એટલે એક સારો શિક્ષક, સારો પ્રિન્સિપાલ ના બની શકે. સારો નેતા હોય પણ એને સીધું ગૃહ ખાતું આપી દો તો એવું ન બની શકે. સારો કલાકાર, સારો દિગ્દર્શક ના બની શકે. એ નેતા તરીકે સારા હશે, સંગઠનમાં સરસ હશે, દરેકની એની પોતાની ઉપરના લેવલે ક્યાંક એવી ભૂલચૂક હશે કે એમને હર્ષભાઈને સમજવામાં ભૂલ થઈ હશે કે એમને શું ખાતું આપવું જોઈએ, શું ના આપવું જોઈએ. એટલે હું તો હર્ષભાઈનો વાંક કાઢતો જ નથી. એ એમની દ્રષ્ટિએ બેસ્ટ કરી રહ્યા છે, પણ પબ્લિકની દ્રષ્ટિએ કે ગુજરાતના હિત માટે બેસ્ટ નથી. નહીં, પણ હવે એવી વાત સંભળાય છે કે વિધાનસભા પૂરી થાય એટલે રીશફલિંગ થવાનું છે મંત્રીમંડળનું. તો હર્ષભાઈ પાસે ગૃહ ખાતું રહેશે કે જશે? કારણ કે તારા સંપર્કો એવા લોકો સાથે પણ છે કે જ્યાં આ પ્રકારના નિર્ણયો થતા હોય છે. આ નિર્ણયો થતા હોય છે એવા સંપર્કમાં છે, અને એમને ખબર છે કે એમની પાસે પણ આ ક્રાઇમ લિસ્ટ આવતું હશે, ક્રાઇમ રેટ આવતો હશે. એટલે એ પોતે સમજી જ શક્યા છે કે હર્ષભાઈ સંઘવી પાસે આ ખાતું તો નહીં જ રહે. અને એક એવા વ્યક્તિ દ્વારા આવશે કે જે નિષ્પક્ષ ટાઈપની રીતે કંઈક કરી શકે. અને છે આ એમની પાસે તાકાત છે, નથી એવું નથી. નહીં, પણ એવું કેમ લાગે છે કે હર્ષ સંઘવી પાસે ગૃહ ખાતું નહીં રહે? સામાન્ય નાગરિકને પૂછો ને કે ભાઈ ગુજરાતની કાયદો વ્યવસ્થા કેવી છે, એ માણસ જે જવાબ આપે એ સીધો મંત્રી લેવલે પહોંચે જવાબ. એનો જવાબ એ મંત્રી લેવલે. કાયદો ને વ્યવસ્થાની વાત આવે એટલે હર્ષભાઈ સંઘવી આવે. અને કાયદો ને વ્યવસ્થા જળવાઈ નથી એવા દરેક પત્રકાર અને દરેક અત્યારે વિડીયોમાં બોલાઈ રહ્યું છે. એટલે એ આંગળી સીધી હર્ષભાઈ સંઘવી ઉપર થાય છે. નહીં, પણ દાદા તો રહેશે ને? દાદા પોતે જ નથી રહેવા માંગતા. દાદા પોતે રહેવા નથી માંગતા. દાદા પોતે જ રહેવા નથી માંગતા. દાદા જે પ્રમાણે સેવા કરી એ માટે તો એ ખુશ હશે કે મેં 3 વર્ષ સુધી સતત સેવા કરી છે. એટલે હું માનું છું ત્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં, આખું મંત્રીમંડળ જ અલગ હશે. અને એ જોયેલું છે, આપણે રૂપાણી સાહેબ વખતમાં જોયેલું છે, આનંદીબેન સાહેબ વખતમાં બેનબાન બી જોયેલું છે, અને એ વસ્તુ તમે હવે દાદામાં જોશો. પણ અમદાવાદને હવે શાંત કરવાનો આપણે ઉપાય તરફ જઈએ. અમદાવાદને કેવી રીતના શાંત કરીશું? શું તારી પાસે કોઈ સજેશન? કારણ કે તને તો બધા સાંભળે પણ છે, અમને કોઈ સાંભળતું પણ નથી. ના, સજેશનમાં તો હું સજેશન આપું એટલો અમને કોઈ સિરિયસલી લેતું નથી. સજેશન આપી શકું કે ભાઈ મુક્ત હોવું જોઈએ. આવી રીતના આપણે ક્યાંય જોયું નથી, આટલી નિર્દયતા જોઈ નથી. કઈ રીતે તમારા હાથમાં આવા હથિયારો આવે? મારે તો એ કહેવું છે કે માત્ર જે આ પોલીસ વાળા છે, માત્ર જેવું તમે દારૂ માટે દોડો છો બંધ કરાવવા કે દારૂ વાળાને પકડવા, એવી રીતના તમારી સમક્ષથી, તમારી સામેથી નીકળતા હોય છે ગુનેગાર. પણ તમારી આંખો માત્ર એ દારૂના મેકડોવેલ અને આરએસ પર અટકી ગયેલી છે. એની જગ્યાએ એ ગુનેગારો તમારી સામેથી જ નીકળે છે. એટલે પોલીસને માત્ર દારૂ દેખાય છે, પણ એની પાછળનો ગુંડો નથી દેખાતો. ના, એની પાછળનો ગુંડો નથી દેખાતો. તમને કોઈ પણ કારણોસર કોઈ પણ જે છેલ્લે આવતું, અત્યારે તમે વિચાર કરો, કાલે બી રાજકોટમાં એક્સિડન્ટ થયો, એની પહેલા બરોડામાં એક્સિડન્ટ થયો. એટલે એવું જરૂરી નથી કે ખાલી તોફાનો થાય છે, એક્સિડન્ટમાં લોકો આવી રીતના થાય છે, બેફામ ગાડી ચલાવનાર. એટલે નથી કોઈને ટ્રાફિકનો ડર રહ્યો, કોઈને ટ્રાફિકમાં કઈ રીતના છે એનો સેન્સનો ડર નથી રહ્યો. તમે ધાર્યું તો સુરતમાં લોકોને હેલ્મેટ આપી દીધું અને પહેરવા માંડ્યા લોકો. હું હમણાં જ સુરત જઈને આવ્યો 5 દિવસ પહેલા. મને નવાઈ લાગી કે સુરતમાં આટલા લોકો હેલ્મેટ પહેરે છે. તમે ધારો તો એ કરી શકો છો કામ,
એટલે અત્યારે એવું લાગે છે કે પોલીસની અને સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે ને? ઈચ્છા શક્તિ સંપૂર્ણ અભાવ સાહેબ. એમને પોલીસને એમ જ છે કે દંડા મારવાથી કાયદો સુધરી જશે. સાહેબ, દંડા મારવાથી કાયદો ના સુધરે. તમે જાહેરમાં લોકોના વિડીયો ઉતારવાના, હવે એ રીલ બનાવવાનું કામ અમારું છે યાર. તમે દંડાવાળી રીલ બનાવવાની ને આવી બધી કરો, અમારું શું થશે? એટલે તારા પેટ ઉપર લાત મારે છે આ લોકો. હા, તો એ જ છે ને, લોકો આ જ જોયું કેવા મારે છે. અને મને એ થાય છે કે લોકો મારે છે ને લોકો હસે છે. આ રીલ બનાવવાનું કામ અમારું હતું, એ બી ઝૂંટવી લીધું. બનાવના રીલ બનાવ, પછી આફ્ટર બિફોર ની રીલ બનાવો. આ પોલીસનું કામ છે. પોલીસનું ખરેખર કામ શું છે? પોલીસને ખરેખર સજાગ વાળું કયું છે? બે મોટિવેશનલ સ્પીકરને લઈને ફરો, તમે ગમે તેમ એ રીતના કરો કે પબ્લિક સમજે. કોઈ યુવાનોના વર્ગનું જુઓ, કોઈ યુવાનો, આ જે યુવાનો છે એ કઈ બીકોમ કે એમઆઈ નથી કે કઈ કોઈ ભણતા એવું દેખાયું કે ના, હું પીજીમાં રહું છું. હવે તો તમે વિચાર કરો કે સાલું પીજી એ સલામત નથી કે હોસ્ટેલે સલામત, ત્યાં રેગિંગની ઘટનાઓ ચાલુ થવા માંડી. આ યુવાનીમાં ક્યાંથી પછી આવી ગઈ મારવાની અને બેફામ રીતે. ભાવનગર મેડિકલ કોલેજમાં પણ એક ઘટના ઘટી. હા, એ કહું છું કે એ મૂળ યુવાનો છે. અને ત્યાંથી જુઓ તમને ડ્રગ્સ મળ્યું છે. એટલે કોઈ પણ બધી જુઓ, કોઈ પણ બધી સાહેબ, જ્યાં સુધી ગુજરાતમાં ડ્રગ્સ આવતું હશે ને ત્યાં સુધી કોઈ પોલીસ કે કોઈ ગૃહમંત્રી કે કોઈ વડાપ્રધાનની તાકાત નથી કે ગુનાઓ રોકી શકે. આ તમને એ બી ખ્યાલ હશે કદાચ કે નહીં હોય સાહેબ, તમે ડ્રગ્સનું સેવન કર્યા પછી તમે ગમે એટલો મારો, એની અસર થતી નથી. આ બેભાન થવાની એનેસ્થેસિયા જેવું છે. એનેસ્થેસિયા આપ્યા પછી તમને ખબર નથી પડતી કે શરીરમાં શું થઈ રહ્યું છે. વાટકાપ થાય તો નથી ખબર પડતી. એવી જ આ ડ્રગ્સમાં છે. ગમે એટલી ડ્રગ્સ લીધી હોય, થોડી ઘણી ડ્રગ્સ લીધી હોય, પણ એને મારની અસર નહીં થાય. અને ફરી પાછો ડ્રગ્સ લેશે એટલે દુખાવો નહીં થાય. આ ડ્રગ્સની પહેલી ખાસિયત છે. એ તો કેવું છે કે પગની તળિયા ઉપર દંડા પડ્યા હોય તો ચાલવામાં થાય. એ પગને ખબર નથી ડ્રગ્સ શું છે. એટલે હિતેશ, તારું કેવું એવું છે કે જો ગુજરાતમાં ડ્રગ્સ ઉપર પોલીસ ધ્યાન આપે તો જ આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને કંટ્રોલ કરી શકાય. હા, તો જ કંટ્રોલ થાય. બાકી ડ્રગ્સ છે, અને એ ડ્રગ્સ જે મેઇન માણસ છે, મેં તમને કીધું ને, નોટ ડ્રગ્સ નહીં લે, પણ ચિલ્લરને ડ્રગ્સ આપવામાં આવશે. ચિલ્લર એટલે બીજો એક તે પ્રશ્નનો ઉલ્લેખ એવો પણ કર્યો કે બેરોજગારી પણ બહુ છે. હા, બેરોજગારી છે. તમારી જોડે નોકરી હોય તો પાનના ગલ્લે થોડા પહેલા જ નોટની જોડે જવાના છીએ. પણ બેરોજગારી કોઈ, તમને એક રાજકારણની ભાષામાં કહું તો તમારું ધ્યાન બેરોજગારી, ભાવ વધારા ઉપર ન જાય. બધાનું ધ્યાન અત્યારે ક્યાં છે? રામોલની ઘટના ઉપર, બરોડાની ઘટના ઉપર, ભાવનગરની ઘટના ઉપર. કોણ અત્યારે બૂમ પાડે છે? કોઈ વિરોધ પક્ષ બી બૂમ પાડે છે કે ભાવ વધ્યો કે આ ગયું. કોઈ બજેટની ચર્ચા ગુજરાતમાં થઈ નથી. માત્ર કોઈ પણ ચેનલ ચાલુ કરો એટલે આણે આ કર્યું, આણે આ કર્યું, અહીંયા આ થયું, આજ સાંજે પાછું નવું થયું, કાલે બીજું થશે. આ જ ચર્ચાઓ. આના સિવાયની કોઈ ઓફિસમાં બેસીને કે નોકરી કરનારો, સરકારી નોકરી કરનારો કે આ બધી જગ્યાએ જનારો કોઈ માણસ, કોઈ ભરતીની મેં તો કોઈ જાહેરાત જોઈ નથી, કોઈ જગ્યા જોઈ નથી કે આ જગ્યાએ આટલું. તમે આટલા બધા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપો છો તો નોકરીઓની કંઈક વ્યવસ્થા કરો. તો એક એવું જો મજબૂત પાસું થાય કે ગુજરાતના યુવાનને કે કોઈ પણને સતત કંઈ કામ મળે, તો માણસ જ્યારે કામમાં હોય ને ત્યારે એને વ્યસન તરફ કે એને આ તરફ જવાનું લક્ષ્ય નહીં થાય. સૌથી પહેલો પ્રશ્ન મેં તમને કીધું, એક ડ્રગ્સ, અને બીજું આ બેકારી. આજના યુવાનને સાહેબ સ્ટ્રેસમાં જીવે છે, નથી એના પાસે ખિસ્સામાં પૈસા, બાપ જોડે માગી નહીં શકવાનું સ્વમાન પણ છે, પણ એના કારણે બાપ બી નથી દેખતો કે આ માણસ, છોકરો પૈસા ક્યાંથી લાવ્યો છે. બાપ જોડે નહીં માંગવાનું સ્વમાન એ ઘણી વખત તકલીફમાં મૂકે છે. અને એ હંમેશા સીધી ઇન્કમ કે સાંજ પડે 1000 રૂપિયા આવવા માટે તમારે 2 બોટલ વેચો, ખોટું કામમાં તરત પૈસા આવશે એટલે પેલાની જોડેથી લઈને 2 બોટલ વેચશે, 1000 રૂપિયા કમાશે, એ 1000 રૂપિયા લઈને ડ્રગ્સ લેશે, કાંઈ દારૂ પીશે. આ ધંધો. અને એ લોકોએ ચોખ્ખું કીધું હતું, ભાઈ તમે પકોડા તળો, મૂળ રોડ ઉપર સિવાયના ધંધા સિવાયની કોઈ વાત આ સરકારે કરી નથી. તો અત્યારે મને લાગે છે કે રોડ ઉપર પકોડા તળો, ગુજરાત મેં બનાવ્યું છે, આ બધાથી કાંઈ વળવાનું નથી. એટલે આભાસી દુનિયા આખી ઊભી કરી દીધી
કે સમૃદ્ધિ છે? સમૃદ્ધિ તો મને રોડ ઉપર નથી દેખાતી. એ આભાસ તમે જરૂર કરાવી શકો. તમે એક એવી કલ્પના ઊભી કરી શકો કે આ સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિમાં તમે વિચાર કરો, માત્ર અમારા નાટકમાં શું હોય કે કઈ પાછળ મારા સમુદ્ર બતાવો હોય ને તો એને ક્રોમા કહેવાય, લીલા કલરના પડદા લાગી જાય. હવે અમારામાંથી ચોરી કરીને એ લોકો લઈ ગયા કે આ ક્રોમા, એક કામ કરો, ઝૂંપડપટ્ટી ઉપર લગાડી દો. એટલે એ પાછળની ઝૂંપડપટ્ટી ના દેખાય, એ ક્રોમાની અંદર મેલ દેખાય. આ ક્રોમા કરેલું ગુજરાત છે. આ ક્રોમાનું ગુજરાત, અમારી ફિલ્મની ભાષામાં ક્રોમાનું ગુજરાત છે. એમ નહીં, પણ હિતેશ, તું આજે બોલે છે, તને બીક નથી લાગતી? આ બધું સાંભળે છે આ લોકો? હા, બીક એટલે એક વસ્તુ છે, મારો વરઘોડો તો નહીં નીકળે. વરઘોડો નીકળશે તો પબ્લિક મારી જોડે જોડાશે. હા, તારું ફેન ફોલોઅર્સ પોલીસમાં વધારે છે. હા, પોલીસ પણ મને સાહેબ બહુ માન સન્માનથી જોવે છે, મળે છે. હું એમના પોલીસ સ્ટેશન જઉં છું, કોક વખત કોકના માટે જઉં છું, કોક વખત મારા માટે જઉં છું પોલીસ સ્ટેશન. મારી જોડેનો વ્યવહાર એવો ક્યારેય નથી બન્યો કે ભાઈ મને કોઈ તારા માટે કેમ જાય છે? મારા માટે એટલા માટે કે કોક વખત એ મિત્રો છે, ફોલોવર્સ છે, બરાબર, એને આપણને રસ્તામાં માન પાણી આપ્યા હોય તો આપણે પોલીસ સ્ટેશને મળવા જવું જોઈએ. આમાં તમારા એક ફોને કોઈ આવે એના માટે તમારે એક ફોને કોઈના જોડે જવું પણ પડે, તો તમે એક ફોનમાં તમારા ફોને કોઈ આવે. આ એક સંસ્કાર મારી જોડે છે કે એક ફોને કોઈને બોલાવવા તો તમારે પણ એક ફોને જવું પડે. એ મારા સંસ્કારમાં છે. અને હું પછી ગમે તે રીતે જતો, કોઈના કારણસર જતો, કોઈના માટે જતો. પોલીસ સ્ટેશન જવું એ કઈ ગુનો નથી. મળવા માટે જઈ શકાય, મિત્રો માટે જઈ શકાય, કોઈ સલાહ માટે જવાય, કોઈ હમણાં વચ્ચે ગટરમાં પડી ગયો હોય તોય જવાય. એટલે એ મારા માટે જ કહેવાય. આમ તો કોઈના તું ત્યાં ગયો હોય પોલીસ સ્ટેશન અને પછી તને કોઈ ચા ઓફર કરે તો હું એમને કહું છું કે બરોબર છે, બપોરના સમય, હું સાંજના સમય પછી જતો જ નથી ચા પીવા. સવારે એ લોકો કહે છે, હસતા હસતા કહે છે, કાકા ચા પીશો જ? એટલે ચાની ઓફર, કારણ કે એક તો એ લોકો ડરતા હોય છે. જો બાકી પોલીસ સ્ટેશનમાં અમુક જગ્યાએ સીસીટીવી ના હોય તો હું તમને પોલીસ સ્ટેશનની પાછળથી બાટલી લાવી આલી શકું. ઓકે, એટલે ત્યાં ખાલી બાટલીઓ નથી મળતી એવું નહીં, ત્યાંય મળે. અને હસીએ, અમે બે જણ હસીએ એ વખતે. વાત કરી લઉં. એક આડ વાત કરી લઉં. હમણાં ફેસબુક એક આડ વાત છે. મેં હમણાં ફેસબુક ઉપર જોયું કે તું બ્રાહ્મણોના સંમેલનમાં ગયો હતો. હાજી. મને આશ્ચર્ય એ થયું કે હવે બ્રાહ્મણો પણ ભેગા થવા લાગ્યા છે. કેમ? જન્મે બ્રાહ્મણ જ છું અને બ્રાહ્મણનું આ ચોથું સમિટ હતું. અને બધા જ બ્રાહ્મણો, મને નવાઈની વાત ને કે આમ શું કહેવાય, એમને શાબાશી આપવાની વાત થાય કે એમને અભિનંદન આપવાની વાત થાય કે એમને કોઈ પણ વર્ણનું. કાલે જો આખું શક્તિ સિદ્ધિ માંડીને આખું કોંગ્રેસનું જૂથ ગયું છે ત્યાં આગળ સમિટમાં. બધા જ લોકો હતા, જગદીશ ઠાકોરથી માંડીને બધા. એટલે કોઈ પણ સમાજ ભેગો થશે તો કંઈક સારું કામ થશે. ત્યાં 300 સ્ટોલ બ્રાહ્મણો બિઝનેસ કરે છે આટલો બધો. જે મને પહેલા એક કથામાં હતું કે ગરીબ બ્રાહ્મણ હતો, એ ત્યાં જઈને જોઈ આવો તો ખબર પડે કે ગરીબ બ્રાહ્મણ નથી. કેટલી ગાડીઓ હતી ત્યાં? 1270. મેં એક જણને ગણવા રાખ્યો હતો. ડ્રાઈવર સાથે ગયો તો ડ્રાઈવરને કીધું આ ગાડીઓ ગણ. જોકે એને લાઈન પ્રમાણે ગણી કે આ 20 છે તો પાછળની 20 હશે, આમ હશે, એમ કરી. પરંતુ એટલો સમૂહ હતો ત્યાં આગળ. આપણને મારું ત્યાં સન્માન કર્યું. સંજય રાવલ સાહેબ પણ હતા. પણ એ સમય ત્યાં આગળ સમાજ ખેંચીને ત્યાં આગળ મંડપ સુધી લાવે ને સાહેબ, આવા કાર્યક્રમો પણ એ લોકો જો કરતા રહે ને તો પણ કોઈ સમાજને ભેગા કર્યા કે એવી રીતને ગુજરાતની જે સારી રીતના કરે. આ તો ડાયરાઓ કરે, ડાયરાઓમાં બોલાવે કલાકારો, 5 કલાકારોને બોલાવીને ગુજરાતના કલાકારોનું સન્માન કર્યું. આ બધા નાટકો બંધ કરો ને, મને એ ખબર નથી પડતી. નહીં, પણ હિતેશ, મેં એવું સાંભળેલું છે ને હું માનું છું કે બ્રાહ્મણ પોતાને બહુ બુદ્ધિશાળી ગણે એટલે બહુ જલ્દી બ્રાહ્મણો ભેગા ના થાય. તો હવે આખું સમીકરણ બદલાયું છે, બ્રાહ્મણ ભેગા થવા લાગ્યા છે. બ્રાહ્મણો ભેગા એટલા માટે થયા કે બીજા સમાજ ભેગા થયા. તો બ્રાહ્મણ ભેગો ના થાય. બ્રાહ્મણ ભેગો ના થાય, પણ
અમુક લોકોના પ્રયત્નો કરો કે બ્રાહ્મણને સમજણ પડવા માંડી કે આ પી ટુ પી ભેગા થયા તો આટલો ફાયદો થયો, ટી ટુ ટી ભેગા થયા તો આટલો ફાયદો થયો, ઠાકોરોનું સંમેલન મળવા માંડ્યું, પટેલોનું સંમેલન મળવા માંડ્યું, તો પશ્ચાત બુદ્ધિ ભ્રમ આવું કહેવાય અમારામાં સંસ્કૃતમાં. પશ્ચાત બુદ્ધિ ભ્રમ, પાછળથી જેને બુદ્ધિ આવે એ બ્રાહ્મણ. એટલે આ લોકોની આ કહેવત છે, પશ્ચાત બુદ્ધિ ભ્રમ. અને બ્રાહ્મણની આંખમાં ઝેર હોય, પણ આંખમાં ઝેર લાવવા માટે એકબીજાને મળવું તો પડે ને. એ સમાજ ભેગો થયા પછી શું નવીન કાર્ય કરે છે એના ઉપર નજર હોવી જોઈએ. એટલે કોઈ પણ જગ્યાએ અત્યારે એ છે દેખાદેખી છે, પેલો સમાજ ભેગો થયો તો આ સમાજ ભેગો થાય. અને મને તો સારું જ છે કે ભાઈ બધો બ્રાહ્મણ સમાજ ભેગો થાય, બી ટુ બી કામ લાગે. હવે બધું BA9 ને CA9 ને આવું બી બધું ભેગું થયું છે, ધંધાવાળા ભેગા થયા છે. તો આવી રીતના કોક ને કોક ધંધા કોકના ચાલે. હું તો કઉ છું આવી પણ કોઈ પ્રવૃત્તિ રહેશે ને કે આ સમાજની પ્રવૃત્તિ રહે કે ગમે તે, તો આપણે આ વ્યસન ઉપરનું ને એના ઉપરથી થોડા દૂર જઈ તલવાર લઈને લોકો બહાર નહીં આવે. હા, તલવાર લઈને બહાર ના આવે. અને કેટલી ઈઝી તલવાર મેળવવી ઈઝી છે, લાકડી મેળવવી ઈઝી છે, છરી મેળવવી ઈઝી છે સાહેબ. એસિડ, હવે અત્યારે મને 2 દિવસ પહેલા એક જણ મળ્યું કે એક છોકરી બહુ ગાળ બોલે છે, મોઢે એસિડ નાખી દે. આવા મગજમાં વિચાર કેવી રીતે આવે? એટલે પરિસ્થિતિ એટલે કોઈનો અત્યારે કોઈનો પ્રેમ જોવાતો નથી, કોઈનો એ જોવાતો નથી. તમે ત્યાં આગળ એક બરોડાથી આગળ એક જગ્યાએ એક ગામડાની અંદર એક છોકરી સિગરેટ પીતી હતી, એમાં ગામ વાળાએ મારી અને 2 છોકરાઓ સિગરેટ પીતા હતા, વિદેશી નાગરિક. એક થાઈલેન્ડ નો હતો ને હતો, બેટથી મારીને બિચારાને અધમુઆ કરી નાખ્યા. સમજાવટથી જે વસ્તુ પતું હોય, હવે લોકોને બેટ જોઈએ છે. લોકો બેટ થી મારો મને 2 દિવસથી તો મને બેટ દેખાય છે. જે ક્રિકેટના માટે તમે આટલું બધું માન સન્માન રાખો છો, એ કોકના પાછળ તમે મારવા માટે ઉપયોગ લો છો. એટલે આ બધા જે સાધનો છે, પછી એક તો એ લોકોને મારતા નથી આવડતું, એટલે સામેવાળાના પગ તૂટી જ જાય. પોલીસ ગમે એટલા મારે, તમને ફ્રેક્ચર નહીં થાય. જ્યારે વ્યક્તિ મારશે ને તો તમને ફ્રેક્ચર, એમને મારતાય નથી આવડતું. એટલે પરિસ્થિતિ. હિતેશ, આજે તારો ઇન્ટરવ્યુ કરવા પાછળનો ઈરાદો એવો હતો કે તું તો જમીનની વાસ્તવિકતાથી જોડાયેલો છે. બાકી બધા જે એક્સપર્ટ આવે છે ને એ રૂમમાં બેસી રહે છે, લોકોને મળતા નથી અને પોતાનો અભિપ્રાય આપે છે. તું ઘણી બધી રીતે લોકો સાથે સંકળાયેલો છે, વાસ્તવિક સાથે સંકળાયેલો છે. એટલે તને ફોન કરવાની ઈચ્છા થઈ, તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ. મેં તને ફોન કર્યો ત્યારે તું તેવું કીધું કે હું રાજસ્થાન જઈ રહ્યો છું. તો એક અંગત સવાલ છે, રાજસ્થાન શેના માટે છે? રાજસ્થાન, જો કઈ પણ વસ્તુ, હું તો કહું છું કે તમને કઈ પણ વસ્તુનું વ્યસન હોય તો ડર વગર કરો. ગુજરાતમાં એ વ્યસન ડરથી કરવું પડે છે. એટલે મારે એમ લાગે કે આજે મારે શૂટિંગ નથી, કોઈ કામ નથી, તો હું રાજસ્થાન અત્યારે હોટલમાં બેસીને તમારી સાથે આ ઇન્ટરવ્યુ કરું છું. હા, એટલું ખરું કે તમારો ફોન આવ્યો એટલે મેં વસ્તુ ગ્રહણ નથી કરી કે ક્યાંક બોલવામાં લથડાઈ જવું તો. બરાબર છે, બરાબર. હવે તું મને એવું કે તારી કોઈ નવી ફિલ્મ આવી રહી છે હમણાં? હા, ધમપછાડા આવી રહી છે. એટલે તેમાં ધમપછાડા જ છે? હા, સરકારના ધમપછાડા છે કે માણસના ધમપછાડા? ધમપછાડામાં નાના સરખો રોલ છે મારો, અને કોમિક રોલમાં જઉં છું. અને અત્યારે હમણાં મારું નાટક બહુ સરસ ચાલે છે, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. અને એ જો નાટક જોશો તો તમને મારા પ્રત્યેનો અભિપ્રાય આખો બદલાઈ જશે. થોડીક વાત કર, તારા નાટકનું પણ આપણે પ્રમોશન કરીએ. તારા નાટક વિશે વાત કર તો લોકો જોવા આવે. એક નાટકમાં એવું છે, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ જે છે એ પુખ્ત વયનાઓના પ્રેમનું, અત્યારની જે રિસન્ટલી ઘટનાઓ છે, બાપ અને બેટા વચ્ચે નથી બનતું કે જે છે એ, અને સિનિયર સિટીઝનનો જે પ્રેમ બતાવ્યો છે એ છે. અને તેમ છતાંય બાપની ને માની લાગણી છોકરાઓ ઉપર અતિશય હોય છે. એ દુખી થવા છતાં બાપ છે, માં છે, એ બી દેખાય છે. અને એમાં મારો નાનો સરખો રોલ છે, એ બાપનો ભાઈબંધ છું. અને બહુ સિરિયસ નાટકની અંદર હું હળવાશના મૂડમાં આવું છું. પણ મને પ્રશાંત, એક ગૌરવની વાત છે કે આપણી બોટલ અપના ગ્લાસ થયા પછી મારી એન્ટ્રી ઉપર તાલીઓ પડે છે. અને નાટક ભલે ગમે તેટલું હોય, ગમે એવું ચાલતું હોય, પણ મને એ ડાયલોગ બોલાયા સિવાય પબ્લિક મોકલતી નથી. એટલે તો આ છે હિતેશ ઠાકર, મારો મિત્ર છે. અને હિતેશ જેવો છે એવું લોકો સામે દેખાય છે. ને હિતેશની સ્ટોરી જ્યારે કરીએ છીએ ત્યારે કેટલાય ગાંધીવાદીઓના નાકના ટીરવા ચડી જાય છે. અને તે એવું કહે છે કે તમે હિતેશની સ્ટોરી કેમ કરો છો? તો
તો ખાલી આ ગાંધીવાદીઓને એટલું જ કહેવું છે કે આ પણ વાસ્તવિકતા છે. તમે ન સ્વીકારી શકો એ તમારી સમસ્યા છે. અમે કે દારૂના પ્રમોશન માટે હિતેશને બોલાવતા નથી, હિતેશ સાથે વાત કરતા નથી. પણ હિતેશ જે કહે છે એ સત્ય નથી એવું તમારે માની લેવું હોય તો તમારી સમસ્યા છે. પણ આ જગત આવી રીતના જ છે, આ જ વાસ્તવિકતા છે. અને ખરેખર જે લોકો પોતાને ગાંધીવાદી સમજે છે એમણે લોકોના જીવનમાં જો ખરેખર કામ કર્યું હોત તો આજે ગુજરાતની સ્થિતિ આવી ન હોત એ ચોક્કસ ખબર છે. તો હિતેશ, તારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયો. આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારની ચર્ચાઓ આપણે નવજીવન ઉપર તારી સાથે કરતા રહીશું. ગમે છે ગાંધીવાદીઓ લોકોને એટલું જ કહેવું છે કે જયારે આવી રામોલની ઘટના બને ને ત્યારે પણ એક વખત લખો કે આ ગાંધીનું ગુજરાત છે. ના, ત્યારે બોલતા પણ નથી, વિરોધ પણ નથી કરતા. ગાંધીવાદીની તકલીફ એવી છે, માત્ર નિવેદન કરે છે કે ગુંડાઓ સામે પડતા નથી, ગુંડાઓ વિરુદ્ધ બોલતા નથી, સરકાર સામે બોલતા નથી, ગરીબો માટે બોલતા નથી. માત્ર એમને બોલવું છે તો દારૂ માટે જ બોલવું છે અને આ દંભ એમને સાચવી રાખવો છે. તો આપણે એવું દંભમાં નથી જીવવું. આપણે જેવા છીએ એવા દેખાઈશું અને એ વાત કરતા રહીશું. અને હિતેશ, તારું નવજીવનમાં સ્વાગત એટલા માટે નથી કરતો કારણ કે તું અમારો જ છે, અમારી સાથે જોડાયેલો છે, મારો જૂનો મિત્ર છે, તો વાત કરતા રહીશું. ચોક્કસ, ધન્યવાદ. ચાલ, તો હવે તને રજા આપું છું, બાકીના ટાઈમ માટે મજા કરવાની. રાજસ્થાન છું, અપના ક્લાસ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા